जय स्वामीनारायण मित्र। लास्ट આપણે 10.5 જોયું તો સમતલીય સદિશો માટેની વાત। ત્યાર પછી હવે આગળ જોઈએ આપણે સ્વાધ્યાય 10। તો સ્વાધ્યાય 10 ની અંદર શું કહે છે? પ્રથમ ક્વેશ્ચન કે xy સમતલમાં x અક્ષની ધન દિશા સાથે 30 અંશનો ખૂણો બનાવતો એકમ સદિશ શોધો। જોજો ખાસ, એક તો xy સમતલની અંદર પાછું કીધું x અક્ષની ધન દિશા સાથે 30 અંશનો ખૂણો બનાવતો એકમ સદિશ શોધો। बराबर। आपने खबर है कि xy समतल व्यापक एकम सदिश शू है? r बार बराबर cos थीटा कोमा sin थीटा है। cos थीटा कोमा sin थीटा व्यापक तमे एकम सदिश लई लो आ xy समतल में तो हूँ cos थीटा वत्ता sin थीटा ज्या थीटा इज इक्वल टू 30 अंश है माटे r बार cos 30 sin 30 √3/2 1/2 આપણને મળશે। ત્યાર પછી આપણે જોઈએ आ व्यापक तमने 30 अंशनो खूणो बनावो एकम सदिश मळे। त्यार पछी जोईए आपणे तो बीजो क्वेश्चन शुं कहे छे? बिंदुओ P अने Q ने जोड़ता सदिशनुं मान अने अदिश घटको लखो। तो भाई जोड़तो सदिश तो माटे जोड़तो सदिश कोण बने? आपणे PQ बने। तो PQ शुं आवे? x2 - x1 y2 - y1 z2 - z1 तथा मान जोड़ता सदिश मान जो तो स्क्वेर रूट अंदर शू आवशे? x2 - x1 नो स्क्वेर वत्ता y2 - y1 नो स्क्वेर वत्ता z1 नो स्क्वेर तथा एना अदिश घटको। आ बधा अदिश घटको थाय कया? x2 - x1 y2 - y1 z2 - z1 आ एमना अदिश घटको थे। बराबर है? थी गई बात क्लियर। त्यार पछीनो तीजो क्वेश्चन जो तो तीजो क्वेश्चन शू कहे? एक छोकरी पश्चिम दिशा में 4 किमी चाले छे। पश्चिम में 4 किमी चाले छे पछी ते उत्तर थी पूर्व तरफ जोजो उत्तर थी पूर्व तरफ 30 अंशना खूणे એટલે उत्तर थी पूर्व वच्चेनो जे खूणो आव्यो ने ए 30 अंशनो खूणो छे। 3 किमी चाले छे अने થોભે છે। मुसाफरीमां प्रारंभ बिंदुथी छोकरीनुं स्थानांतर शोधो। तो अहींया आपणे जोई लईए, जरा दिशा सूचन करीए आपणे। ईस्ट वेस्ट नॉर्थ અને સાઉથ આપણું સ્થાન ઉદ્ગમ બિંદુ છે। હવે શું કહે છે? એક છોકરી પશ્ચિમ દિશામાં 4 કિમી ચાલે છે। માની લો કે ઓ છે આપણું પ્રારંભ બિંદુ છે, ત્યાંથી પશ્ચિમ દિશામાં 4 કિમી માની લો કે એ બિંદુ છે 4 કિમી ચાલે છે। કેટલું છે? 4 કિમી। તો અહીં ઓએ એટલે શું થઈ ગયું? ઓએ पश्चिम दिशा में 4 किमी पश्चिम दिशा में 4 किमी है तो आ शू कहे? -4 आयोटा सॉरी आयोटा नहीं 4 i बार। वो ये पश्चिम दिशा में 4 किमी बराबर है। तो छोकरीए ज्यांथी चालवानुं शुरू कर्युं तो अहींया 4 किलोमीटर चाली अने अहींया लई गया जोईए પછી શું કહે છે? પછી એનું ચાલે છે પછી તે ઉત્તરથી પૂર્વ આ ઉત્તર છે ઉત્તરથી પૂર્વ 30 અંશના ખૂણે માની લો કે અહીંયા ચાલે છે આ 30 અંશનો ખૂણો છે। સ્વાભાવિક છે આ કેટલો થાય? 60 અંશનો ખૂણો થાય। માનો કે અહીંયા બી બિંદુએ પહોંચે છે બરાબર છે અને એ બી શું થઈ ગયું? એ બી उत्तर थी पूर्व तरफ
30 અંશના ખૂણે 3 કિમી. તો 3 કિલોમીટરનું અંતર કેટલું છે? તો એ બી કેટલું આવે ખબર છે? આનું મૂલ્ય શું થાય? આર કોસ થીટા આવ્યો ને, સોરી આઈ વત્તા આર, અને આર એટલે કેટલો છે? 3 કોસ 30 એ બાર વત્તા 3 સાઈન 30 ની આવે 60 આવશે, સોરી સાઈન 60 જે બાર. કેમ ભાઈ આવું કેમ બન્યું? જુઓ તો બરાબર ધ્યાનથી. ઉત્તરથી પૂર્વ તરફ 30 અંશ, તો x અક્ષની ધન દિશા સાથે કેટલો છે? 60 અંશ થઈ ગયો. અને સમતલનો કોઈ પણ બિંદુ R2 ની અંદર વ્યાપક સદિશ લખવો હોય તો શું લખાય? R cos થીટા, R sin થીટા, અથવા તો R cos થીટા I બાર વત્તા R sin થીટા જે બાર. તો R આપણું કેટલું અંતર કેટલું છે? 3 કિમી અંતર છે. આ અંતર કેટલા કિલોમીટર આપ્યું છે? 3 કિલોમીટર. અને જે અંતર x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો કેટલો છે? 60 અંશનો છે. તો 3 આ છેદમાં 2 I બાર વત્તા 3√3 આ છેદમાં 2 જે બાર થઈ ગયો. તો માટે સ્થાનાંતર શું થયું? સ્થાનાંતર છોકરી ત્યાં ઊભી રહી, સ્થાનાંતર શોધવાનું છે. તો સ્થાનાંતર શું આવશે? તો OA વત્તા E માઇનસ 4I બાર વત્તા 3/2 જે બાર વત્તા 3√3/2 આ I બાર છે અહીંયા જે બાર. તો -4 વત્તા 3/2, 4 માંથી તમે 3/2 કરો તો -5/2 I બાર વત્તા 3√3/2 જે બાર. આપને એનું સ્થાનાંતર મળશે. થઈ ગઈ વાત ક્લિયર? અહીંયા ફરી એક વખત જોઈએ. પહેલાં શું કરે છે છોકરી? પ્રસ્થાન કરે ત્યાંથી 4 કિમી પશ્ચિમ તરફ, સ્વાભાવિક છે પશ્ચિમ તરફ જ જાય છે, તો -4I બાર આવશે. જો પૂર્વ તરફ વિરુદ્ધ દિશા છે, કેવી છે? વિરુદ્ધ દિશા, -4I બાર બરાબર. અથવા તમે ડાયરેક્ટ તમારે જવું હોય તો તમે આને કહી શકો આનું વ્યાપક બિંદુ, અને વ્યાપક બિંદુના રૂપમાં તમે જો તો 4 કિમી છે, 4 cos pi I બાર, કારણ કે વિરુદ્ધ દિશામાં છે, પશ્ચિમ દિશામાં છે, અને વત્તા 4 sin pi જે બાર. વ્યાપક રીતે તમે બિંદુ જુઓ તો sin pi 0 થઈ જાય, sin pi શું થઈ જાય? 0, અને cos pi -1 થાય. તો કેટલું થઈ ગયું? -4I થઈ ગયું. સમતલનું બિંદુની વાત છે, સમજમાં આવી ગયું? પછી ઉત્તરથી પૂર્વ તરફ 30 અંશ. આ ઉત્તરથી પૂર્વ વચ્ચે 30 અંશ છે, સમજજો. આ 30 છે, સ્વાભાવિક છે, આગળ છે 60 થવાનું. તો બિંદુ R cos થીટા I બાર વત્તા જે sin થીટા બરાબર છે, R sin થીટા છે, એની વેલ્યુ મૂકી દો તો આપણને ઉત્તરથી પૂર્વ તરફનું 3 કિમીનું અંતર મળી ગયું. તો સ્થાનાંતર માંગ્યું લોકોને, બરાબર છે. તો તમે બીઓ પણ કહી શકો. આપણને સ્થાનાંતર હોય વત્તા એ બી આપણને મળી જાય. ત્યાર પછીનો જે ચોથો ક્વેશ્ચન છે, શું કહે છે કે જો A બાર બરાબર શું હોય? B બાર વત્તા C બાર હોય તો શું મોડ A બાર ઇઝ ઇક્વલ ટુ મોડ B બાર વત્તા મોડ C બાર સત્ય છે? ચેક કરી આપણે, સમર્થન કરો તમારા જવાબને. અહીં જુઓ, A બાર બરાબર B બાર વત્તા C બાર છે. જે સદિશ સમાંતરનું માન સમાન થાય તો મોડ A બાર બરાબર મોડ B બાર વત્તા મોડ C બાર. અને પરિણામ નંબર શું કહી દઈએ? 1. હવે જુઓ તો આ મોડ B બાર વત્તા C બાર, મોડ B બાર વત્તા C બાર બરાબર શું કહેવાય? મોડ B બાર વત્તા મોડ C બાર. ક્યારે? બરાબર છે. B બાર ઇઝ ઇક્વલ ટુ K C બાર, K ગ્રેટર ધેન 0. જ્યાં કહેતા કે B બાર અને C બારની દિશા કેવી હોય? સમાન. B બાર અને C બારની દિશા સમાન તથા B બાર વત્તા C બાર લેસ ધેન મોડ B બાર વત્તા મોડ C બાર, જ્યાં B બાર નોટ ગ્રેટર ઇક્વલ ટુ K C બાર. તમને કહું તો K કેવો થાય? નોટ ગ્રેટર ધેન 0. નોટ ગ્રેટર ધેન 0 એટલે લેસ ધેન ઇક્વલ ટુ 0. એટલે દિશા તમને શું કીધું? વિરુદ્ધ આપણને આપી હોય.
बराबर है। अथवा तो આપણે કહી દઈએ બી બાર નોટ ઇક્વલ ટુ કે સી બાર કહી દો, बराबर है। बी बार અને સી બારની દિશા ભિન્ન અથવા વિરુદ્ધ હોય, ગુજરાતીમાં લખવું સારું પડશે। ભિન્ન અથવા વિરુદ્ધ હોય ને તો તમે કહી શકો। તો માટે એક પરથી જુઓ તો એક પરથી મોડ એ બાર શું કહેવાય? જો દિશા સમાન હોય તો બી બાર વત્તા સી બાર બરાબર મોડ બી બાર વત્તા મોડ સી બાર, અન્યથા લેસ ધેન કરી શકો તો લેસ ધેન ઇક્વલ મોડ બી બાર મોડ સી બાર, લેસ ધેન ઇક્વલ ટુ શું થાય? મોડ બી બાર મોડ સી બાર। એટલે આપેલ માટે આપેલ વિધાન સત્ય નથી, કારણ કે ડિપેન્ડ છે એમની દિશા ઉપર। તમને એમ કીધું હોય કે ભાઈ આ ક્યારે શક્ય બને, તો એ કોની ઉપર આધાર રાખે છે? એમની દિશા પર, કે સદિશની દિશા કેવી પ્રકાર આપણને આપી છે તો તે મુજબ કાર્ય કરશે। ત્યાર પછી જોઈએ પાંચમો જે ક્વેશ્ચન છે, શું કહે છે? એક્સના જે મૂલ્ય માટે एक्स इंटू ए बार वत्ता जे बार वत्ता के बार एकम सदिश होय, एकम सदिश होय ते मूल्य शोधो। एक्स ना जे मूल्य माटे शुं होय? एक्स इंटू आई बार वत्ता जे बार वत्ता के बार एकम सदिश होय। અહીં જુઓ માનાંકમાં एक्स इंटू आई बार वत्ता जे बार वत्ता के बार बराबर એનું માન કેટલું છે? 1 છે। તો માનાંકમાં एक्स इंटू 1 वत्ता 1 वत्ता 1 बराबर 1, तो मानांक x बराबर 1/√3, तो x बराबर प्लस और माइनस 1/√3। एक्स નું આપણે મૂલ્ય શોધો કે જેથી એ એકમ સદિશ બને। ત્યાર પછી છઠ્ઠો ક્વેશ્ચન, જે સદિશનું માન 5 એકમ હોય, જોજો સદિશનું માન 5 એકમ છે અને સદિશો એ બાર કેટલો છે? 2i બાર વત્તા 3j બાર માઇનસ કે બાર, અને બી બાર કેટલો છે? i બાર માઇનસ 2j બાર માઇનસ કે બારના પરિણામી સદિશને સમાંતર હોય તે સદિશ શોધો। ચલો અહીં જુઓ, અહીં એ બાર કેટલો છે? 2 3 -1 અને બી બાર 1 -2 -1 છે। ચલો એ બાર તથા બી બારને અને પરિણામી સદિશ શું મળે? બેનું પરિણામી સદિશ એ બાર વત્તા બી બાર 3 1 -2 મળે। તો પરિણામી સદિશને સમાનતા હોય, અહીં માંગેલ સદિશ, તો માટે માંગેલ સદિશ ઇઝ ઇક્વલ ટુ કે 3 1 -2 થાય। હવે છોકરાઓ અહીંયા છે ને એક નાની મિસ્ટેક છે, કદાચ અહીંયા આપણને ટેક્સ્ટ બુક અત્યારે આપણને રકમ આ પ્રમાણે આપી છે, પણ ટેક્સ્ટ બુકની પાછળ જે જવાબ આપ્યો ને એ રકમને એને સેટિંગ નથી, બરાબર? તમને જવાબ અલગ આપ્યો છે, એટલે આપણે જે રીતે રકમ આપણે અહીંયા એ બાર ને બી બાર આપ્યા ને એ મુજબ જઈએ છીએ। પછી અહીંયા એ બાર બી બાર તરીકે ઘટકો એના કોઈ પણ હોય, એનાથી આપણે કોઈ મતલબ નથી। આપણને જે ઘટકો આપ્યો હોય એ મુજબ શું કીધું છે કે પરિણામી સદિશને સમાંતર સદિશ શોધવાનું છે જેનું માન 5 એકમ છે। પછી એક્સ વાય ઝેડ કોઈ પણ આપણને આપ્યા હોય ઘટકો, એનાથી આપણને મતલબ નહીં હોવો જોઈએ। આપણે જે ઘટકો લીધા એના માટે મૂલ્ય આપણને શું મળે એ આપણે ખાસ જોવાનું। સ્વાભાવિક વાત છે, હું અહીંયા એક ઘટક બદલાવું તો મને સ્વાભાવિક એનું મૂલ્ય બદલી જવાનું છે। તો માંગેલ સદિશ શું થઈ ગયું? કે 3 1 -2, અહીં જો એનું માન માનાંકમાં કે 3 1 -2 બરાબર કેટલો છે? 5 છે। તો મોડ કે ઇઝ ઇન્ટુ સ્ક્વેર રૂટ 9 + 1 + 4 ઇઝ ઇક્વલ ટુ 5। તો મોડ કે કેટલો આપણને મળશે? 5/√14। તો મતલબમાં કે બરાબર પ્લસ ઓર માઇનસ 5/√14, મતલબ આગળ સદિશ પ્લસ ઓર માઇનસ 5/√14 પરિણામી સદિશનું મૂલ્ય છે 3 1 -2।
3 1 -2 એટલે એ જરા ત્યાં જવાબ ટેક્સ્ટ બુકની પાછળ આનંદ નહીં આપ્યો હોય તો ધ્યાન રાખજો ખાસ. બીજો એમાં કોઈ લાંબો ફેરફાર નથી. મેં તમને કીધું એ મુજબ પરિણામી સદિશને સમાંતર સદિશ માંડ્યો છે. તો આપણે કઈ રીતે ક્વેશ્ચન સોલ્વ કરે ને એ જોવાનું છે. ત્યાર પછીનો દાખલો આપણે જોઈએ, 7મો દાખલો. તો ત્યાં એ બાર શું આપ્યું? i બાર વત્તા જે બાર વત્તા કે બાર અને બી બાર 2i બાર માઇનસ જે બાર વત્તા 3 કે બાર અને સી બાર કેટલો આપ્યો? i બાર માઇનસ 2 જે બાર વત્તા કે બાર હોય તો સદિશ 2a બાર માઇનસ બી બાર વત્તા 3c બારને સમાંતર એકમ સદિશ જોઈએ છે. આમને સમાંતર એકમ સદિશ. અહીં a બાર 1 1 1 બી બાર 2 માઇનસ 1 3 અને સી બાર 1 માઇનસ 2 1 છે. હવે જુઓ 2a બાર માઇનસ બી બાર વત્તા 3c બાર બરાબર 2 ઇન્ટુ 1 1 1 માઇનસ 2 માઇનસ 1 3 વત્તા 3 સી બાર 1 માઇનસ 2 1. તો પરિણામ જોઈએ આપણે કેટલું મળશે. ચાલો 2 માઇનસ 2 3 2 વત્તા 1 2 ને 1 3 3 માંથી 6 બાદ માઇનસ 3 2 2 માંથી 3 ગયા માઇનસ 1 પ્લસ 3 એટલે 2. તો માટે ભાનાંકમાં 2a બાર માઇનસ બી બાર વત્તા 3c બાર બરાબર શું આવે? 9 9 વર્ગમૂળમાં 22. માટે માંગેલું સદિશ શું આવે? એવું છે કે પ્લસ ઓર માઇનસ 2a બાર માઇનસ બી બાર વત્તા 3c બારના છેદમાં માનાંકમાં 2a બાર માઇનસ બી બાર. કેમ ભાઈ? સમાંતર એકમ સદિશ. કોઈ પણને એકમ સદિશ જોઈતો હોય દિશામાં એકમ સદિશ. હવે સમાંતર એકમ સદિશ એટલે એની દિશાનો પણ હોઈ શકે ને વિરુદ્ધ દિશાનો પણ હોઈ શકે. હવે સમાંતર એકમ સદિશ જોઈતો હોય તો એના ઘટકોને શું કરવું પડે? એના માન વડે આપણે ભાગી નાખવું પડે. આ એના ઘટકો છે, માન વડે આપણે એને ભાગી નાખો. પ્લસ ઓર માઇનસ 1 છેદમાં વર્ગમૂળમાં 22 3 માઇનસ 3 2. ત્યાર પછી જોઈએ કે દર્શાવો કે બિંદુઓ a b અને c સમરેખ છે અને b એ c નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે આપણે શોધવું છે. તો સૌપ્રથમ તમારે 3 બિંદુઓને સમરેખ બતાવવા હોય તો શું કરવું પડે? તો 2 બિંદુઓના સ્થાન સદિશનો ક્રોસ પ્રોડક્ટ આપણે શું કરવો પડશે? શૂન્ય સદિશ બતાવવો. બરાબર છે. અહીંયા abc આપ્યા છે તો માટે આપણને ab કેટલો મળશે? ab તો ab મળશે 4 2 6 અને ચાલો BC કેટલો મળશે? બરાબર છે. BC ચાલો BC મળશે આપણને કેટલો મળશે? 6 3 9. બરાબર છે. હવે આપણે AB ક્રોસ BC જોઈએ. AB ક્રોસ BC 4 2 6 ક્રોસ 6 3 9. ચાલો ક્રોસ પ્રોડક્ટ 18 માઇનસ 18 0 36 36 0. ત્યાર પછી 12 12 0. એવું થઈ ગયું. શૂન્ય સદિશ થઈ ગયું. ક્રોસ પ્રોડક્ટ શૂન્ય. તો મતલબ AB બરાબર ક્રોસ પ્રોડક્ટ શૂન્ય સદિશ છે. KBC થઈ ગયા. કે નોટ ઇક્વલ ટુ 0. મતલબ ABC કેવો મળે છે આપણને? સમરેખ છે. હવે BA AC નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે જોઈએ. ધારો કે બિંદુ B AC નું લેમ્બડા જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. માટે B નો સ્થાન સદિશ કેટલો? જુઓ તો કોઈ બી વખતે આપણે વિભાજન બિંદુ લેવું હોય, વિભાજન બિંદુ, તો શું કરીએ? આપણે આ AC નું કયા ગુણોત્તરમાં વિભાજન જોઈએ છે? કોણ કરે છે? B કરે છે. આપણે લેમ્બડા જેમ 1 લીધું તો લેમ્બડા C બાર વત્તા A બારના છેદમાં શું આવશે?
લેમ્બડા પ્લસ 1 આવશે. તો અહીંયા આનો સ્થાન સદિશ આપણને કેટલો આપ્યો છે? 5 0 minus 2 is equal to lambda into 11 3 7 plus 1 minus 2 minus 8 છેદની અંદર શું આવશે? લેમ્બડા પ્લસ 1. હવે અહીંયા સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરો. બીજો ઘટક કેવો છે? શૂન્ય છે. તો આપણે બીજો ઘટક સરખાઈ દઈએ તો આપણને સરળતાથી લેમ્બડા મળી જાય. મતલબમાં 0 બરાબર શું થશે? 3 લેમ્બડા માઇનસ 2 ના છેદમાં લેમ્બડા પ્લસ 1. તો લેમ્બડા બરાબર કેટલો આવશે? 2 ના છેદમાં 3. તો બિંદુ બી રેખાખંડ એસીનું 2/3 ગુણોત્તરમાં વિભાજન થાય. માટે બિંદુ બી રેખાખંડ એસીનું 2/3 ગુણોત્તર વિભાજન કરે. ખ્યાલ આવી ગયો? ક્લિયર? કોઈ પણ આપણે મેળવવાનું થતું હોય તો આપણે મેળવી શકીએ છીએ. ત્યાર પછી 9મો ક્વેશ્ચન જોઈએ લાસ્ટમાં. તો કે બિંદુઓ પી અને ક્યુના સ્થાન સદિશ આપણને આપી દીધા છે. તો જોઈએ અહીં પી કેટલો આપ્યો છે? 2a બાર વત્તા b બાર અને ક્યુ કેટલો છે? a બાર માઇનસ 3b બાર. પી ને ક્યુ આપી દીધા છે. બિંદુ આર એ પી અને ક્યુને જોડતા રેખાખંડનું 1/2 ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે છે. બહિર્વિભાજન કરે છે એટલે ગુણોત્તર કેવો આવશે? નેગેટિવ. તો બિંદુ આર નો સ્થાન સદિશ શોધો. એટલે સાબિત કરો કે પી એ રેખાખંડ આર ક્યુ નું શું છે? મધ્ય બિંદુ છે. આપણે એને સાબિત કરવું પણ છે. તો બિંદુ આર પી ક્યુ નું -1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. વિભાજન કરે છે માટે આર નો સ્થાન સદિશ. ચલો ક્યુ નું વિભાજન કરે છે એટલે આપને ખ્યાલ છે આ પી આ કોણ છે? ક્યુ. તો આર નો સ્થાન સદિશ શું આવશે? લેમ્બડા ક્યુ પ્લસ આર ના છેદમાં લેમ્બડા પ્લસ 1. તમારી પાસે ગુણોત્તર કેટલો છે? -1/2 a બાર માઇનસ 3b બાર પ્લસ 2p છે 2a બાર વત્તા b બાર ના છેદમાં -1/2 પ્લસ 1. ચલો સાદું રૂપ આપી દઈએ. -1/2 અને પ્લસ 2/3/2 a બાર વત્તા માઇનસ માઇનસ પ્લસ 3/2 b બાર અને વત્તા b બાર તો 5/2 b બાર ના છેદમાં કેટલો થઈ ગયો? હાફ થઈ ગયો. હાફને કેન્સલ કરો તો 3a બાર વત્તા 5b બાર. આ શું મળ્યો? બિંદુ આરનો સ્થાન સદિશ મળ્યો. પછી શું કહે છે? સાબિત કરો કે પી એ રેખાખંડ ક્યુઆર નું મધ્ય બિંદુ છે. હવે ચલો રેખાખંડ આર ક્યુ મગી બરાબર શું આવે? મધ્ય બિંદુનું સ્થાન સદિશ આર વત્તા ક્યુ ના છેદમાં 2. આર નો સ્થાન સદિશ કેટલો? 3a બાર વત્તા 5b બાર પ્લસ ચલો ક્યુ નો સ્થાન સદિશ કેટલો? a બાર માઇનસ 3b બાર ના છેદમાં 2. તો 4a બાર વત્તા 2b બાર ના છેદમાં 2 બરાબર 2a બાર પ્લસ b બાર બરાબર શું છે? બિંદુ બી નો સ્થાન સદિશ. બિંદુ બી નો સ્થાન સદિશ છે માટે માગેલ પરિણામ કેવું થાય છે? સાબિત થાય છે. અસ્તુ.